સુરતના સીમાડા વીટીનગર પાસે મુખ્ય લાઇનમાં લીકેજ હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો હતો। આ પાણી કાપથી જે તે વિસ્તારના 10 લાખથી વધુ લોકોને અસર થઈ હતી। સુરતના વરાછા સરથાણા ઉધનામાં પાણી કાપ રહ્યો હતો। સુરતના સીમાડા વીટીનગર પાસે મુખ્ય લાઇનમાં લીકેજ હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો હતો। આ પાણી કાપથી જે તે વિસ્તારના 10 લાખથી વધુ લોકોને અસર થઈ। ત્યારબાદ મુખ્ય પાણીની લાઇનની મરામત શરૂ કરાઈ હતી। કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરાછા ઝોન એ અને બી તથા ઉધના લિંબાયત ઝોનના આશરે 10 લાખ લોકોને પાણી કાપની અસર થઈ હતી। મુખ્ય લાઇનમાં લીકેજ હોવાની જાણકારી મળતા તાત્કાલિક ધોરણે પાલિકાએ કામગીરી શરૂ કરી હતી। કુણાલભાઈ, પાણીને લઈને કાપ છે સુરતમાં અલગ અલગ જગ્યાએ, તમારા વિસ્તારમાં કઈ રીતની પરિસ્થિતિ? સુરત શહેરમાં વરાછા વિસ્તાર, વરાછા એ બી ઝોન એટલે કે સરથાણા, વરાછા, ઉધના અને લિંબાયત, આ 4 ઝોનમાં પાણી કાપ જે છે શિડ્યુલમાં આવ્યું છે। જેનું કારણ છે કે DGVCL દ્વારા સીમાડા બાજુની એક લાઇનનું શટડાઉન થવાનું છે। તો તેની સાથે સાથ સીમાડાથી વાલક ઇન્ટેકવેલ આવતી એક લાઇન, પાણીની લાઇન, અને સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સીમાડા અંડરગ્રાઉન્ડ ટાંકી તરફ જતી બીજી લાઇન 1000 mm વ્યાસની, આ 2 લાઇનને અમે મેન્ટેનન્સ કામ સાથોસાથ થઈ જાય તે ગણતરીથી મેન્ટેનન્સ વર્ક કરવાના છે। જેના કારણે આ 4 ઝોનમાં પાણી કાપ રહેશે 15 તારીખે અને 16મી તારીખે એટલે કે ગુરુવારે ઓછા પ્રેશરથી પાણી આપી શકીશું। કેટલા લોકોને તકલીફ પડશે? અંદાજિત આ મેન્ટેનન્સ વર્કથી અંદાજિત 10 લાખ લોકોને આ અસર થશે અને ગુરુવારે રાબેતા મુજબ અમે શરૂઆત કરશું પાણી આપવાની, અને તેને મેન્ટેનન્સ કાર્ય પૂર્ણ થયું હોય તો ગુરુવારે એવી શક્યતા રહે કે ઓછા પ્રેશરથી, દબાણથી પાણી આપી શકાય।